બેક મારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ગયા છીએ વાડીએ। તો ચાલો તો હું તમને દેખાડું। આજનો બ્લોગ આપણે વાડીએ ચાલુ થાય છે। દરરોજ ઘરે આવે માટે જો આ વિનોદાની વાડી છે। અહીંયા એટલું ખાલી છે, અહીંયા એટલી ઝાર છે, વાઢે છે। અહીં જો ઝાર છે એટલી છે। અહીંયા અમારી ગંગા જમના છે, સરસ્વતી। ચાલો તો તમને દેખાડી દઉં। જો આ સરસ્વતી છે, આ જમના છે। અહીંયા મોટો જબર જામુડો છે। અહીંયા છે જો ગાઈસ આ નારિયેળી છે, અહીંયા આંબો છે, અને જોઈ શકો છો અહીંયા ઝાર હતી તો એટલી વાઢીને એટલી પકડી દીધી છે ગાઈસ। અહીંયા લીંબુડી છે, અને અહીંયા જો ગાઈસ વાવ્યું છે, અમે સંપીલીને એવું છે, અહીંયા વાવ્યું છે। જો ગાઈસ અહીંયા ઈવડાઈની ઝાર છે, અહીંયા પડી ગઈ છે એટલામાં એ પછી ઊભી થઈ ગઈ છે, અમુક અમુક પડી ગયેલી છે, જોઈ શકો છો ડગલા। ઓકે ગાઈસ આ મારા ગોપીભાઈ છે। ઓકે ગાઈસ કેમ ગોપીભાઈ ઝાર પડી ગઈ હતી કે નહીં? વાડીમાં ગાવડું સરે છે। અહીંયા વિનોદ દાદા એની વાડી છે, જો થોડુંક જ આગું છે। અહીંયા ગાઈસ પોપૈયા છે। તો ઝાર ગાઈસ જો તો કેટલા વીઘાની ઝાર છે તે અંદાજે કહી દો, કોમેન્ટ કરી નાખજો ગાઈસ કેટલા વીઘાની છે। ઓકે જો ગાઈસ અમે મુકાક આવ્યા છે સકડો લઈને, તો ચાલો તો તમને દેખાડું। જો ગાઈસ અહીંયા મુકાક સકડો લઈને આવી ગયા છે, આપ જોઈ શકો છો। જો ચાલુ કરી દીધો છે। જો ગાઈસ આવી રીતના કાંઈક સકડો હાલે છે। આ જો ગાઈસ ખડ પાડવા આવેલા છે। તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો। સાઈડમાં આવી જશે, એ હેઠે પગી જશે। હા એટલા બધામાં આંકવાનું છે। ઓકે કેટલા દિવસ પછી પાછો તડકો નીકળ્યો છે। ઓકે ગાઈસ જો અહીંયા મોટું બધું જબર ઝાડું છે, વિનોદ દાદાની ઘર છે। તો ચાલો તો હું તમને ઉપરથી આવે કેવો નજારો આવે છે એ દેખાડવા। અહીં જો હુકલ જાહેર પડી છે, પલ્લી ગયેલી છે થોડીક। ગાઈસ વિનોદ દાદાની સાયકલ પડી છે, અહીં મીંદડું હૂતું છે। આવો કાંક નજારો આવી રહ્યો છે। જો અમે ઓલું કરે છે, સકડો ચલાવે છે, અહીંથી તેની ઝાર દેખાય છે બધી। હવે અહીંથી તમે અંદાજ લગાડી શકો છો કેટલા વીઘાની છે, જોઈ શકો છો। અહીં જો વિનોદ દાદાની સોલાર છે, લીમડો છે, અહીં એવડે ટાંકો પડ્યો છે, તો તે થોડો ખાલી છે। ઓકે ગાઈસ આવો વ્યૂ આવે છે અહીંયા, સામો ડુંગરો દેખાય તો શાનો છે કમેન્ટ કરી નાખજો। ઓકે ચાલો તો હું ઓલી બીજી વાડી દેખાડું। ધીમે ધીમે આપણે સકડા પાસે પહોંચી ગયા છીએ। સકડો ચલાવી રહ્યા છે, આ અમારો શુભમ છે। તો ગાઈસ અહીંયા ઝાર છે, અવડી અવડી થઈ છે કાક। અહીંયા આપણી ઝૂંપડી છે, અહીંયા રીંગણી છે। જો ગાઈસ એટલી મોટી થઈ છે, આમ જો જોઈ શકો ગાઈસ અહીંયા રીંગણી છે, એમાં રોપ નાખેલો છે મરચીનો। અહીંયા પાલક છે, અહીંયા ગવાર છે, જો એટલો આમ તો અહીંયા ભીંડો। ઓકે ગાઈસ જોઈ શકો છો અહીંયા મેથી અવડી અવડી થઈ ગઈ છે। આ દૂધિયા છે, અહીંયા સીભડા છે, જોઈ શકો છો સીભડા છે। આ દાદાએ દવા છાંટી છે।